અરે ફીલ કર કે આવી જગ્યા પર આપણે જલ્દી જો જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ મિત્રો. તો તૈયાર થઈ ગયા હતા મસ્ત મજાના, જઈ રહ્યા હતા દ્વારકાધીશના મંદિર તરફ દર્શન માટે. જયભાઈ પણ તૈયાર થઈ ગયા છે, મારા મામા પણ તૈયાર થઈ ગયા છે, અહીંયા ધર્મેશભાઈ પણ તૈયાર થઈ ગયા છે. શું કહે છે ધર્મેશભાઈ? તો બન્યા રહેજો, દ્વારકાધીશના દર્શન કરે બધા મળીને. જય દ્વારકાધીશ. याद नहीं याद आएगा भूली बाल तो ऊपर ले आँख बंद कर क्या वो काम है बाल में पीनी नहीं बोले वाह हाँ लाखों नहीं तो बस गाड़ी यहाँ आई जी ये जो जवान चल नहीं हुआ आटला ही तारो उधर जाओ भैया बराबर મારો તો જો સરસ મજાનો ચાંદલો કરી નાખ્યો તો રાધે કૃષ્ણનો, કૃષ્ણ ભગવાનના નામનો. જય દ્વારકાધીશ. બધાએ જો સરસ મજા ચાંદલા કરી. જય દ્વારકાધીશ. તો બન્યા રહેજો, દ્વારકાધીશના મંદિર તરફ આપણે જઈએ છીએ. દ્વારકાધીશના મંદિર તરફ જઈ રહ્યા છે. રાગે 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 ડગલા ભરતા ભરતા ફાઇનલી મેં દ્વારકાધીશના મંદિરે આવી ગયા. અહીંયા બ્લોગનો એન્ડ નથી કરતો પણ કટ કરવું પડશે આટલો ભાગ, કારણ કે અંદર મોબાઈલ કે કેમેરો એવો અલાઉડ નથી. આપણે અહીંયા જવાનું દર્શન કરી લો, અહીંથી તમને દર્શન કરાવીશ. વરસાદના કારણે કંઈ વિડીયો કે ફોટા કંઈ લઈ શક્યા નથી. અને અહીંયા મસ્ત મજાની મેગી ખાવા ઊભા રહી ગયા દરિયા કિનારે.
સરસ મને ફોટા વિડીયો બનાવ્યા પણ વરસાદના કારણે કંઈ મેગી જો ખાવાના મેગી ખાઓ ભાઈ કાંટા મસ્ત જોરદાર મેગી બનાવી છે અને ઠંડી બી એક નંબર ચડી છે કારણ કે બધા ઠઠરસ અમે ઠઠરીએ છીએ કેવા થઈએ છીએ બધા ઠઠરીએ નહીં લાગે લે ગરમ પવનના કારણે ઠંડી જબરજસ્ત ચડી છે બધા તો મેગી ખાઈ આપણે આગળ જ્યાં જઈએ ત્યાં તમને બ્લોગ બતાવો મળીએ દ્વારકાધીશની ધજા બદલાઈ રહી છે અત્યારે કેટલા વાગ્યા 9:10 થઈ 8:50 આશીર્વાદ આલી દેવો Hi guys, very nice. Guri guys. કાળી ભેંસ દોડ જાય. જબરું લાંબુ બોલ. એટલે એ અત્યારે છાસ વાળા ભૈયા પૂરી કાળી ગાયનું થોડું દહીં આવો ભાઈ પીવો ભાઈ આજે અમારા પરમ સ્નેહી મિત્ર અમારા ભાઈ શ્રી પોતે ચારણ ગઢવી છે અને પીઠળમાંના ઉપાસક છે એટલા માટે પીઠળ હાચો હાદયો મારો ક્યા બાત આયલ યાય એકાદિયાટો પીઠળ હાચો હાદયો મારો ક્યા બાત આયલ યાય એકાદિયાટો અમારા પોલીસ વાળા સ્ટાફ માટે દ્વારકાની પોલીસ માટે અત્યારે અમે અહીંયા ફરી રહ્યા હતા અને દ્વારકા પોલીસે જે ખૂબ જ ખડે પગે રહીને બધા જ જેટલા પણ યાત્રિકો આવી રહ્યા છે એની રક્ષા કરી રહ્યા છે અને ખૂબ જ અહીંયા ધ્યાન રાખી રહ્યા છે ખરેખર જે આપણે કહેવાય છે કે અહીંયા ગમે એટલા ઊંચા મોજા ઉછળતા હોય પણ દ્વારકાધીશના ચરણોમાં આવીને પ્રખારી જાય છે એટલા માટે કે ચરણો પ્રખારે જ્યાં સાગર ગંભીર આન નિર્મળ જ્યાં ગણગણતા ગોમતી નનીર એને જો કાનુડા નો યાભે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ ના થાય હે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના દરિયામાં મીઠા ભગવાન એ દમા અહીંયા હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યા હતા અમે કેવું અહીંયા કેવી ફીલ થાય છે અહીંયા કઈ ફીલ નહીં થાય મોબાઈલ બંધ થઈ ગયો છે તો ચાલુ જ નહીં થાય કઈક અલગ ફીલ થાય છે અલગ ફીલ થાય છે હાય ગાઈસ ધર્મેશભાઈ શું કહેશો મારા ફોનમાં આજે ખબર નહીં હું કેમેરામાં પહેલી વાર પોણી કહી છું મારા પાછળ તમે જોઈ શકો છો કેમેરાની અંદર પોણી કહી છું પોણી પહેરી ગયો અંદર શું કરીએ
જો આ રીતનું મંદિર પર ચડવાનું છે. જેમ જેમ ઉપર આવીએ છીએ મારો કંઈક અલગ જ નજારો થતો જાય. કરવાનું નજારો ફીલ કરો. લાઈક કરો, શેર કરો, ફીલ કરો. ચારે બાજુ દરિયો છે, પાછળ આ બાજુ છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી ધ્રુવ. મારું નામ ધ્રુવ પુરવિયા છે, મારા પપ્પાનું નામ દેવભાઈ પુરવિયા છે, મારા મમ્મીનું નામ દક્ષાબેન પુરવિયા છે અને મારું ગામ પાણેસણા છે. માઇન્ડ બ્લોઈંગ નજારો છે. ના મંદિર ઊંચે પહાડ ચડ્યો. પહાડ નાનો એટલો પહાડ હતો, ડુંગર. ડુંગરથી જે આ વાઇબ છે ને ચલો ઉપર જઈને દર્શન કરી લઈએ થોડા. કાલે ગિરનાર ચડીશું અને એમાં જો વરસાદ આવી જાય, ચાલુ વરસાદમાં ગિરનાર ચડ્યા, હા મોજે દરિયા થઈ જાય. મંદિરે તો આવી ગયા છે. કેવા માંગશો તમે ઉપર આવીને? કેવું ફીલ થાય? બહુ જ સારું ફીલ થાય છે. એકદમ નેચરલ વાતાવરણ આવી ગયા છે. આજુબાજુ ચારે બાજુ દરિયો છે. મંદિર છે, જૂનું મંદિર, અને નીચે નવું મંદિર બન્યું છે કોયલા ડુંગર ઉપર હનુમાનજી માતાનું. તમે શું કહેશો બેન? બસ સારું લાગે છે. બહુ જ નેચરલ વાતાવરણ છે. તમે તો એકવાર આવેલા એવું તમે કીધું. હા, હું એકવાર આવેલી છું. આના પહેલા. જય. વાહ. કાચી રે મોતી શું બનાવે છે લે? આથી આપણું ઘર સંસાર વધો. 4 માળનું ઘર સંસાર. મિત્રો ઉતરતા બીક લાગે છે, કારણ કે બધું એકદમ
એકદમ ઢાળવાળું જ છે. રગડશું તો ડાયરેક્ટ રિક્ષા પાસે પહોંચી જશું. કઈ જરૂર જોવા મળે. હજી તો જુનાગઢ ચડવાનું થઈ ગયું. વાંધો નહીં, પણ તમને બતાવીશ, ચિંતા ના કરો. તમે શું કે ચિંતા કરો. મહાદેવ મંદિરે હરસદ્દી માના મંદિરને ત્યાં જ મહાદેવ મંદિર આવેલું છે, દરિયા કિનારે આવેલું. પણ અહીંયા લાગશે કે ગુજરાતમાં હોય આપણે કેરેલામાં જાણે કેવું દરિયો હોય એ રીતનો દરિયો છે. આનંદ આવે છે, મજા આવે છે. દર્શન કરી લીધા ને હવે દરિયા બાજુ જઈ રહ્યા. એક તો લાગે છે પણ થોડાક પગ પલાળ. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. પણ જે મોજું આવે છે ને ભાઈ, એક નંબર. પાટીને હાથમાં આવી જાય એવું પાણી આવે. આપણને બીક લાગે એટલે આપણે આ બધા તરવૈયા છે. અને જે તને કેવું તરતા તને તરતા કેવું? હલો મોટો મોટો ઉભો રે. બસ દોડ. નહીં ધીરું વાળું. હા આવ્યું તો આવ્યું. આવ્યું પાણી બહુ પીડ્યો.